ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। तादात्म्येन स्फुरति चेद्रजतत्त्वेन शुक्तिका विभ्रमो निरधिष्ठानः बाधो निरवधिर्भवेत् बुद्धिस्थितं वेद्रजत वाक्यत्वेन प्रतीयते गुञ्जादौ ज्वलनारोपे देहदाह प्रसज्यते युक्तिहीनः प्रकाशत्वात् भ्रान्तिर्न्यस्ति लक्षणं यदि स्याद्लक्षणं किञ्चित् भ्रान्तिरेव न सिद्ध्यति। जलचन्द्रवदेकस्मिन् निर्भये रज्जुसर्पवत् प्रतीयते यथा स्वर्णे कारणे कटकादिवत् उपात्ते रूप्यवच्छुक्तौ व्याप्ते यक्षपुरीवखे रस्यमम्बुवत् स्फुरत् रूपे स्थाणौ चोरवद्क्रिये असत्कल्पमिदं विश्वम् आत्मन्यारोप्यते भ्रमात्। स्वयं प्रकाशं सद्रूपं भ्रान्तिबाधविवर्जितं प्रत्यभिज्ञायते वस्तु प्राग्वन्मोहे व्यपोहिते देहाद्युपाधौ निर्धूते स्यादत्मत्वमेव महेश्वरः स्मृतिः प्रत्यक्षमेतद्धि इत्यादीन्यपराण्यपि प्रामाण्याद्व्याप्तवगाः प्रत्यभिज्ञा प्रसिद्धये।
સુરેશ્વરાચાર્યજી બીજી પ્રકારની અન્યથા ખ્યાતિનું હવે નિરૂપણ કરે છે. તો કે બીજા પ્રકારની જે છે કઈ છે? દ્વિતીયમ અન્યથા ખ્યાતિમ મતમ દૂષયતિ શુક્તિ રજતયોઃ તાદાત્મ્યમ ચેત વિભ્રમ આલંબનમ. તો કે આ વિભ્રમ જે છે એટલે કે આ ભ્રાંતિ જે છે કોને કારણે છે? આ બેના તાદાત્મ્યપંથી છે. પેલું સાદૃશ્યની ચર્ચા કરીએ. શું કીધું? તાદાત્મ્યપન છે. તાદાત્મ્યેન સ્ફુરતિ ચેત રજત્વેન શુક્તિકા. તો કે જો તમે એવું કહેતા હોય કે શુક્તિકા અને રજત એ બેનો જે ભ્રમ થઈ રહ્યો છે એ ભ્રમનું કારણ તાદાત્મ્યપન છે. પણ પ્રશ્ન ક્યાં છે કે જો રજ્જુ અને સર્પ, શુક્તિકા અને ચાંદી એ બેનું તાદાત્મ્યપન થઈ જ કેવી રીતે શકે? કેમ? કારણ કે એક સત્ય છે અને બીજું શું છે? મિથ્યા છે. જો વિચાર, લોકો એવું માને છે કે પછી શુક્તિકા અને રજત બંને શું છે? એક થઈ ગયા છે. અને એક થઈ ગયા છે અને એને કારણે પેલું શુક્તિકાને બદલે ચાંદી દેખાય છે. અને એટલે કે છે પણ ઉભયોધ્યસ્થ મિથ્યાત્વે સતી સત્યસ્ય વસ્તુન અન્યસ્ય અભાવાત શૂન્યવાદ આપાત પ્રસંગ. તો કે જો શુક્તિકા અને રજત બંનેનું તાદાત્મ્યપન છે એવું જો તમે કહો તો એક પ્રશ્ન થાય, ક્યાં તો બંને મિથ્યા છે અને ક્યાં તો બંને શું છે? સત્ય છે. તાદાત્મ્યપન થવા માટે શું છે? જો આ બ્રહ્મસૂત્રમાં આવ્યું પેલો અન્ય અધ્યાસની ચર્ચા ત્યાં છે. જો આ વિચાર એટલે કે પેલો અધ્યાસ જે છે એ તાદાત્મ્યપંથી છે. પણ કે જો તાદાત્મ્યપંથી હોય તો મુશ્કેલી ક્યાં છે? વિભ્રમ નિરધિષ્ઠાન બાધ નિર્વધિર ભવેત. જો બંને સત્ય છે તો બાધ નહીં થઈ શકે. પણ શુક્તિકાના જ્ઞાનમાં ચાંદીનું શું થઈ જાય છે? બાધ થાય છે. જો આપણો અનુભવ શું છે? જો વિચાર. બીજું, જો તમે એમ કહો છો કે બંને મિથ્યા છે તો બંને મિથ્યા છે તો પછી બંનેનો બાદ થઈ જવો છે. પેલું શુક્તિકા જે છે એ દેખાવી જ નહીં જોઈએ કે બંને શું છે? મિથ્યા છે. વિચાર. અને એટલે શું કહે છે? વિભ્રમ નિરધિષ્ઠાન બાધ નિર્વધિર ભવેત. જો વિભ્રમ નિરધિષ્ઠાન છે એટલે કે જો શુક્તિકા પણ ખરેખર સત્ય નથી તો નિરધિષ્ઠાન થઈ ગયું. અને કોઈ પણ પ્રકારનો ભ્રમ જે છે એ નિરધિષ્ઠાન તો હોઈ શકે જ નહીં. સત્ય અધિષ્ઠાન હોવું જ જોઈએ. સત્ય અધિષ્ઠાન વિના ભ્રાંતિ થઈ શકે નહીં. અને જો તમારું જે શુક્તિકા જે છે એ શુક્તિકા પણ જો મિથ્યા છે તો પછી ભ્રાંતિનું અધિષ્ઠાન શું છે? અને એટલે શું કહે છે? વિભ્રમ નિરધિષ્ઠાન. એટલે કે છે તિમિરાંધ અંધિક દ્રષ્ટિનામ યથા કેશોન્દ્રકાદિખે સ્ફુરત્યેવમ જગદ્રૂપમ આત્મની એવ તિષ્ઠતિ ઇતિ વાસિષ્ઠે. એટલે કે છે કે જેવી રીતે પેલો અંધ માણસ જે છે તો અંધ જે છે આંખ એની છે નહીં તો એને વિભ્રમ થઈ શકશે ખરો? જા વિચાર. કેમ? કારણ કે પેલા શુક્તિકાના દર્શન જ નથી. હું એટલે વારંવાર કહું કે જો દોરડું બિલકુલ જ દેખાતું નથી તો બ્રહ્મને કોઈ સ્થાન જ નથી. અને દોરડું ખરેખર છે જ નહીં, મિથ્યા છે. દોરડું પણ કલ્પિત છે. જો આ સમજો, આ પેલે શૂન્યવાદીની માથાકૂટ જ છે. જો આ સમજવા, શૂન્યવાદી શું કહે? આ આત્મા પણ શૂન્ય છે. જો આત્મા શૂન્ય છે તો શૂન્ય આત્મા પર ભ્રાંતિ થવાની કેવી? એ ભ્રાંતિ સ્વીકારે છે. જો આ સમજો, સર્વમ શૂન્યમ શૂન્યમ એ કહે છે. પણ સાથે સાથે શું કહે છે? આપણે એમ પૂછીએ કે આ જગતનો અનુભવ થઈ રહ્યો છે એને શું કરવાનું? તો એ કીધું ભ્રાંતિ છે, ભ્રમ છે, મિથ્યા છે. તો કે છે કે એ તારું જો મિથ્યા હોય એટલે શું કે શુક્તિકા પણ મિથ્યા અને રજત પણ મિથ્યા. તો કે બધું જ જો શૂન્ય છે, કોઈ અધિષ્ઠાન જ નથી તો ભ્રાંતિની કોઈ શક્યતા છે જ નહીં. સુરતી એવ જગત રૂપમ આ અનાત્મની એવ તિષ્ઠતે. અને તો પછી આ આખું જગત ક્યાં દેખાય છે? અનાત્મની. તો કે અનાત્મામાં આ જગત દેખાય છે. અનાત્મા એમ કહીને શું છે? જે આત્મા નથી, જે ચૈતન્ય સ્વરૂપ નથી, જળ છે.
તો કે જળ આત્મામાં દેખાય છે આ જગત, આ સમજ? તો કે શક્ય જ નથી. અને એટલે શું કહે છે, આ પ્રકારથી દ્રશ્યમાન જગત જે છે એનું કોઈક તો અધિષ્ઠાન છે, અને જો અધિષ્ઠાનનું નિરૂપણ નહીં કરવામાં આવે, ન નિરધિષ્ઠાન વિભ્રમે નિરવબાદી વા ઉદાહરણમસ્તિ નાયમ શૂન્યવાદિનઃ અપી. બીજું કે ધારો કે તું એવું માની લે કે નિરધિષ્ઠાન છે, બાધ નિરવધિ ભવેત, તો પછી કે એનો બાદ થઈ શકશે ખરો? સત્યના જ્ઞાનથી જ મિથ્યાનો બાદ છે. જ્યાં સુધી પેલું દોરડાનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી શું છે, સર્પની નિવૃત્તિ થતી નથી. પણ તારી પાસે તો પેલું સત્ય છે જ નહીં, સર્વમ શૂન્યમ શૂન્યમ. તો જો શૂન્ય જ છે તો પછી આ મિથ્યાનો બાદ થવો પણ શું છે, નિરવધિ. એની કોઈ અવધિ એટલે કે શક્ય જ નથી. આ મિથ્યા તારું કાયમને માટે રહેવાનું, અને જો મિથ્યા કાયમને માટે છે તો પછી મિથ્યા મિથ્યા રહેતું નથી, એ સત્ય થઈ જાય. બાદ થાય એટલા માટે તો મિથ્યા કીધું. જો એનો બાદ થઈ શકે એમ છે જ નહીં, તો પછી એને મિથ્યા કહી શકાય ખરું? આ સર્પ મિથ્યા છે એમ કેમ કહીએ છે? કારણ કે એનો બાદ થાય છે. જો એનો બાદ ન થઈ શકે તો પછી એને સત્ય કેવું પડે. અબાધિતમ સત્ય ત્રિકાલેપી તિષ્ઠતિ. સત તો છે જ, પણ સત્યનું બીજું લક્ષણ કયું છે? અબાધિતમ. સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુમાં એ સત વસ્તુ કેવી છે, એનો બાદ ક્યારેય થતો નથી. તો પછી આ તારું મિથ્યા જે જગત કહે છે એ મિથ્યા ભ્રમ તું જેને કહે છે, જો એનું અધિષ્ઠાન નથી અને એનું બાદ થઈ શકે એમ નથી, નિરવધિ, તો પછી એની અવધિ કોઈ રહેશે નહીં, એટલે કે એ અનંત થઈ જશે. જો વિચાર, આમ એ જગતને મિથ્યા કહે છે, પણ મિથ્યાનું અધિષ્ઠાન એ બતાવવા તૈયાર નથી. કેમ? સર્વમ શૂન્યમ શૂન્યમ. શક્ય જ નથી. જો કોઈ પ્રકારે અધિષ્ઠાન હોવું જ જોઈએ, અને કોઈ પ્રકારે એનો બાદ પણ થવો જ જોઈએ. બાદ થાય છે, હકીકત છે. આપણે રોજબરોજના જીવનના અનુભવો છે કે બાદ થતો જ રહે છે. અને એટલા માટે કહે છે કે અધિષ્ઠાન વગર, જો એટલે જ ભગવાન ગીતામાં શું કહે, સતઃ અભાવ ન વિદ્ય. તમે એક આત્મા છો જે સત સ્વરૂપ છે, અને એનો ક્યારેય અભાવ થતો જ નથી. એ સત સ્વરૂપ આત્મા તમે છો, અને એ સત સ્વરૂપ આત્મા જે છે, જે ઈશ્વર સ્વરૂપે છે, અને એમાં આ જગત શું થઈ રહ્યું છે, સ્ફુરતિ. પણ જો આત્મા શૂન્ય જ છે તો પછી જગત દેખાય છે શામાં? જગત શામાં દેખાય છે? જગત શામાંથી બન્યું? ધારો કે આમ કહું કે આ ચંપાનું પુષ્પ છે, તો એને છે તરીકે દેખાય છે, એનો અર્થ શું થાય? જો સર્વ શૂન્ય છે તો દરેક વસ્તુ મને કઈ વસ્તુ તરીકે દેખાવી છે? શૂન્ય તરીકે દેખાવી છે. નથી તરીકે. ચંપાનું ફૂલ નથી, માઇક નથી, પુસ્તક નથી, બધું કેવી રીતે દેખાવું છે? નથી નથી જ દેખાવું જોઈએ. પણ નથી નથી દેખાય છે આપણને કે છે દેખાય? છે તરીકે દેખાય. અને એ છે ને શું કહેવામાં આવે? સર્વ જગતનું અધિષ્ઠાન છે સત સ્વરૂપાત્મા. અને એટલા માટે અત્યારે શૂન્યવાદીનો જે અન્યથા ખ્યાતિ જે કહેવા માંગે છે, એ અન્યથા ખ્યાતિ શક્ય છે જ નહીં. એટલે હવે પેલો કહે છે કે નહીં, તમારી અન્યથા ખ્યાતિ બરાબર, તમારી વાત, અન્યથા ખ્યાતિ શક્ય જ નથી, પણ આત્મખ્યાતિ તો થાય ને. તો કે આ જે પેલું રજત દેખાઈ રહ્યું છે, તો કે આ જે જગત દેખાય છે કેવું છે? બુદ્ધિ સ્થિતમ ચેદ રજતમ બાહ્યત્વેન પ્રતીયતે. તો એમ નહીં, આ રજત ક્યાં છે? બુદ્ધિમાં છે. તો સાંભળ, છે એટલે એમ માને છે કે રજત ત્યાં છે. આ સમજ, બુદ્ધિસ્થ રજત છે, અને ક્યાં છે? બાહ્યત્વેન પ્રતીયતે. પેલું ખરેખર પેલી રજત ત્યાં બુદ્ધિમાં છે, અને એ ક્યાં દેખાઈ રહી છે? એટલે સુક્તિકામાં દેખાય છે. એટલે એ માનવા તૈયાર નથી. એટલે વાર્તિકકાર બહુ બધાનો તર્ક આપે. ગુંજાદો જ્વલનારોપે. ગુંજાદવ એટલે આપણી ચણોઠી.
પેલી ચણોઠી હોય, એ ચણોઠી ઘણી બધી પડી હોય તો આપણને શું લાગે? દેવતા છે. દૂરથી શું લાગે? આ દેવતા. દેવતા પર સળગતા કોલસા. તો ત્યાં અગ્નિનો શું કરવામાં આવ્યો? આરોપ કરી દીધો. જો સાંભળો, ખરેખર બુદ્ધિમાં ચાંદી છે અને બહાર દેખાઈ રહી છે એવું જો તમે કહો છો, તો પછી જો પેલો ચણોઠીમાં જો અગ્નિનો હું કરું અને અગ્નિ ખરેખર બુદ્ધિમાં છે તો શું થશે? દેહદાહ પ્રસજ્યતે. ખરેખર જો અગ્નિ બુદ્ધિમાં છે તો શું થવાનું? દેહદાહ. પણ બાળવું જોઈએ, દાહનો અનુભવ થવો જોઈએ કે અગ્નિનો ગુણ શું છે? તારે રજતનો, તારી ચાંદીનો ગુણ છે ચમકવું. ત્યાં સાદૃશ્ય જ છે. ત્યાં સાદૃશ્ય કયો છે? ગુણધર્મ છે. પેલી પણ ચમકે છે, આ પણ ચમકે છે. એ ચમક જે છે જા સમજ. ખરેખર સુક્તિકામાં પણ આપણે ચાંદીનો અધ્યારોપ નથી કરતો. એ સુક્તિકા જો સીધી આમ હોય તો આપણે ચાંદીનો અભ્યાસ નહીં થાય. આ સમજ. તો પેલું ચમકે છે, તો જે ચમક જે છે એ ચમકમાં શું કરવામાં આવે? સુક્તિકાની ચમકને બદલે કોની ચમક લઈ લીધી? ચાંદીની ચમક લીધી. તો ખરેખર ત્યાં વસ્તુ નથી. જો વિચારજો, ત્યાં ફક્ત શું છે? ચમક જ છે. એ જે ચમકી રહ્યું છે એ પ્રકાશ જે છે એ પ્રકાશને આપણે શું માની લીધો? આ ચાંદીની ચમક છે. ગુણધર્મનો અધ્યારોપ છે. ત્યાં અર્થાધ્યાસ નથી. જાત જાતના અધ્યાસ છે. ક્યારેક ક્યાંક લઈશું. અધ્યાસ અનેક પ્રકાર. પેલું દોરડાને બદલે સર્પ દેખાય છે તો ત્યાં તો શું થયું? સાદૃશ્ય છે, પણ એ પદાર્થ સાદૃશ્ય છે. અહીંયા કયો સાદૃશ્ય છે? પેલી ચમકનું સાદૃશ્ય છે. સંપૂર્ણ સુક્તિકા અને ચાંદીનું સાદૃશ્ય ત્યાં નથી. થોડુંક સાદૃશ્ય છે. પેલું પણ ચમકે છે, એનું ગુણધર્મનું સાદૃશ્ય કહેવાય. પણ તું એમ કહે છે કે પેલું ચાંદી મગજમાં છે, અને જો એવું હોય તો પછી જ્યારે મને આ ચણોઠીમાં અગ્નિનો જો થઈ જાય મને ભ્રાંતિ, તો એ અગ્નિની ભ્રાંતિથી શું છે? મારો દેહ બળવો જોઈએ, પણ દેહ બળતો નથી. એ શું પુરવાર કરે? આત્મખ્યાતિ પણ એ છે જ નહીં. આત્મખ્યાતિ એટલે આત્મામાં જ ભ્રમ છે, બહાર છે જ નહીં. બધો ભ્રમ ક્યાં છે? આત્મામાં છે. બધો ભ્રમ આત્મામાં છે. જો વિચાર, આત્મામાં છે એમ કે ને બધા ગડબડ છે. દોરડું બહાર દેખાય ને સર્પ ક્યાં છે? અંદર. અંદર છે. દોરડું બહાર છે અને પેલો સર્પ જેની આપણે બુદ્ધિ કરી રહ્યા છે એ સર્પને પણ બહાર જોયો છે. જો સમજો, સર્પ પણ છે, આ જગતમાં સર્પ પણ છે અને દોરડું પણ છે. અને સર્પનું મને જ્ઞાન છે, એટલે કીધું ને સ્મૃતિ જે છે. સર્પનું મને જ્ઞાન થયું છે, એ સર્પનું મને સ્મરણ છે, એને એ સ્મૃતિમાંથી જ હું શું કરું છું? પેલી સર્પ બુદ્ધિ કરું છું. આમ બહાર સર્પ નામની વસ્તુ છે. આ સમજો, કોઈ 68 કોઈ વસ્તુનો આપણે કોઈ પ્રકારે અધ્યારોપ કરી શકીએ નહીં. એ વસ્તુનું ક્યાંક ને ક્યાંક આપણને જ્ઞાન થયેલું જ હોય છે, તો જ અધ્યારોપ થઈ શકે. જો સર્પ નામની વસ્તુ હું જાણું જ નહીં તો સર્પનો અધ્યારોપ હું કરીશ દોરડા પર? નહીં. સમજો, એનો અર્થ શું થયો? બહાર દોરડું પણ છે, બહાર સર્પ પણ છે, મને દોરડાનું પણ જ્ઞાન છે, મને સર્પનું પણ જ્ઞાન છે. પણ અત્યારે જ્યારે હું દોરડું જોઉં છું ત્યારે એ દોરડાને બદલે મેં શું જોયું? સર્પ જોયો. તો આ બધી વસ્તુ બુદ્ધિસ્થ નથી. સમજો, બધી વસ્તુને તું બુદ્ધિસ્થ કરી નાખે તો ગડબડ જ છે. પછી ખાવા માટે શું કરવાનું? એ લોકો જે તર્ક આપે ને એ તર્કનું આપણે એક્સટેન્શન કરવાનું, એને આગળ વધારવાનું. એ કહે છે કે બુદ્ધિસ્થ છે તો ભોજન માટે પણ શું કરવાનું? સુરેશ્વરાચાર્યજી પર ચણોઠીનું દ્રષ્ટાંત આપે છે. આપણે શું કરવાનું? મને ભૂખ લાગી, મારે શું કરવાનું? ભોજન યાદ કરવાનું. પ્રત્નૈ કલ્પિતમાસનમ. જેમ ભગવાનની માનસ પૂજા કરીએ એમ ભોજન પણ શું થઈ જાય? સારામાં સારું આ બહેનોનું રસોડું બંધ થઈ જાય ને શાંતિ થઈ જાય.
કેમ? પેલી બિચારી આ તાપમાં 2 કલાક મહેનત કરીને રસોઈ બનાવે, પેલો આવે 5 મિનિટમાં ખાઈને ઉઠ્યો જતો રહે. કેવું છે ને શું છે ને કશું બોલવાનું નહીં. હવે સારું જોઈને એમાં શું કહેવાનું? એટલા માટે આ બધા બહેનોને શિબિરમાં બહુ મજા પડે. કેમ? પેલું આદુ મરચાની ચિંતા નહીં, દૂધવાળાની ચિંતા નહીં, દહીં મેળવવાની ચિંતા નહીં, જાત જાતની ચિંતા. તો જો તું એમ કહેતો હોય કે આત્મખ્યાતિ છે, તો પછી ભોજન માટે પણ મારે શું કરવાનું? હું ભોજનનું સ્મરણ કરું, જલેબીનું સ્મરણ કરું એટલે જલેબી ખાઈ લીધી, આનંદ મળી ગયો. જલેબી મળે છે આનંદ જલેબીનો? જો વિચાર. અને એટલે આત્મખ્યાતિ પણ આપણે કહી શકીએ એમ છે જ નહીં. અનિર્વચનીય ખ્યાતિ સિદ્ધાંત, આ બધા પૂર્વ પક્ષ હતા. અસત્ખ્યાતિ કહીએ, અખ્યાતિ કહીએ, અન્યથા 2 પ્રકારની અન્યથા ખ્યાતિ કહીએ અને આત્મખ્યાતિ કહીએ. આ બધા કેવા છે? તર્કબદ્ધ નથી. પૂર્વ પક્ષ છે એટલે કે એને તર્કથી અથવા તો જા વિચાર. તર્ક કોને કહેવાય? આ સાંભળી લે. કોઈ પણ તર્ક હોય એ તર્ક આપણા અનુભવથી સિદ્ધ હોય. અહીંયા જે કહેવામાં આવ્યું, ધારો કે જો હું ચણોઠીને અધ્યારોપ કરું, ચણોઠીમાં અગ્નિનો અધ્યારોપ કરું, તો અગ્નિથી મને દાહ થવો જોઈએ. તો અગ્નિથી દાહ થવો હોય તો શું છે? અનુભવ છે. દાહ. તર્ક આપણા અનુભવને દ્રષ્ટાંતમાં લઈ અને આપણને બીજી વસ્તુ સમજાવે, એને તર્ક કહેવાય. બીજું, તર્ક હંમેશા જે હોય એ તર્ક કોઈ વસ્તુ આપણને પુરવાર કરી આપે, પણ દરેક પ્રકારે તર્ક આપણને દરેક વસ્તુ પુરવાર કરી આપી શકે એવું શક્ય નથી. નૈષામતિ તર્કેને આપનીય, યમરાજ શું કહે છે? કઠોર છે. ન આપનીય, આ પ્રકારની બુદ્ધિ, આ પ્રકારનું જ્ઞાન તર્કથી પ્રાપ્ત કરવા યોગ્ય નથી. ન આપનીય એટલે શું છે? એ તર્કથી પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એનો અર્થ શું છે? તર્ક પ્રમાણ નથી. શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણને સમજવા માટે આપણે શું કરીએ છીએ? તર્કનો ઉપયોગ કરીએ. અને ખરેખર તર્ક એમ જ્યારે આપણે કહીએ છીએ તો તર્ક એટલે દ્રષ્ટાંત જ છે. તર્ક ખરેખર શું છે? દ્રષ્ટાંત છે. તમે કોઈને પણ તર્ક આપો ત્યારે શું કરો? તમે એને શું કરો છો? કોઈ દ્રષ્ટાંત જ આપો છો. આ સમજો. તો દ્રષ્ટાંત જો આપવાનું, જો દ્રષ્ટાંતનો અર્થ શું થાય? દ્રષ્ટ એટલે મેં પહેલા એ જોયું છે. અંત એટલે નિશ્ચય. અહીંયા અંતનો અર્થ શું થાય? નિશ્ચય. જે જોયું છે એને આધારે હું કોઈક નિશ્ચય કરું, એને દ્રષ્ટાંત કહેવાય. પણ ક્યારેક આપણે એવા દ્રષ્ટાંત આપીએ જે દ્રષ્ટાંત આપણા દર્શનમાં હોય નહીં. શ્રુતાંત, ક્યારેક સાંભળ્યું પણ હોય. હંમેશા દ્રષ્ટાંત એમ જરૂર નથી. ક્યારેક શું હોય? શ્રુતાંત, કંઈક સાંભળ્યું હોય આપણે, અને સાંભળ્યું હોય એના આધારે પણ આપણે તર્ક તો કરી શકીએ. પણ દરેક તર્ક જે છે એ અનુભવ ને આધારે છે અને એ તમને દ્રષ્ટાંત આપે છે. અનુમાનનો પણ જે તર્ક આપણે કહીએ, પર્વતો વહ્નિમાન, પ્રતિજ્ઞા, હેતુ ધૂમત્વાત, દ્રષ્ટાંત પાકશાલાયામ, ત્યાં પણ શું કર્યું? પર્વત પર ધુમાડો છે એ પુરવાર કરવા માટે શું કરવામાં આવ્યું? દ્રષ્ટાંત આપવામાં આવ્યું. જો કોઈ પણ તર્ક હોય એ દ્રષ્ટાંતને આધારે જ પુરવાર થાય. સમજ. પણ ભલે એ દ્રષ્ટાંતને આધારે છે, ભલે એ તર્ક છે, પણ યમરાજા શું કહે છે? આત્મજ્ઞાન જે છે એ તર્કથી પુરવાર થઈ શકે.